મૂકી દીધો એને પાણી રિટર્ન થાય. આ પાણીની આ ઓક્સિજન આ હવા કહેવાય, એને હવા મળવી જોઈએ. હલાવવાનું કારણ એ જો આની અંદર છે ને બોલવાનું બંધ રાખો. સાંભળો જ તે આપણે સાંભળવાનું જ છે. આ બેક્ટેરિયા ખરા ને આપણા 200 લીટરનું ડ્રમ લેવાનું, તમે 180 લીટર પાણી ભરવાનું. 180 લીટર પાણી ભરાવો ડ્રમ લેવાનો બરાબર. એમાં 180 લીટર પાણી ભરી એમાં આ બેક્ટેરિયા 1 લીટર આની અંદર હોલ ઉપર હોલ રાખવો જરૂરી. અંદરનું ઓક્સિજન મળવું જોઈએ, નહીં તો ગેસ થઈને અંદર બેક્ટેરિયા મરી જાય. એટલે આપણે આની અંદર હોલ આવતા હોય. આ એક ડ્રમની અંદર એક બોટલ નાખી દેવાની આપણે. કેટલી? એક બોટલ. હા, એની જોડે 1 લીટર છાશ નાખવાની, ગાયની. અમૂલની એ બધી કોઈ નહીં, ગાયની જ નાખવાની. અને 1 કિલો ગોળ, આટલું જ નાખવાનું. 4 દિવસ આ બેક્ટેરિયા એને રોજ સવાર સાંજ હલાવવાના ડ્રમની અંદર હોય તો. હા, ચણાનો લોટ જરૂર નથી, અને નાખો જ નાખી શકાય. ગોળ અને લોટ નાખી શકાય, એ જીવામૃતની અંદર હોય. આની અંદર નાખો જ નાખી શકાય 500 કિલો. અને આ બેક્ટેરિયામાં જરૂર નથી, નાખો તો કોઈ નુકસાન નથી. પછી આને શું કરવાનું? આ બેક્ટેરિયા અહીંથી કે મારી જોડેથી કે અહીં અમદાવાદ ગોપાલભાઈના ત્યાં મળ્યો બંસી ગૌશાળાની અંદર. આ એક જ વાર લેવાના. ડ્રમની અંદર નીચે આપણે જે હોલ કર્યો હોય ને તો આટલો ઊંચો રાખવાનો એમ, એટલે નીચે આપણા બેક્ટેરિયા પડી રહે. ફરીથી તમારે અહીંયા પાટણ આવા લેવા પડે નહીં. પછી પાછું જે નીચે 1 લીટર કે 500 ગ્રામ પડે હોય બેક્ટેરિયા, તો એની અંદર શું કરવાનું? પાછું આપણે પાણી ભરી દેવાનું. ફરીથી એકવાર ખાલી 1 કિલો ગોળ અને 1 લીટર છાશ એટલું જ નાખવાનું. એટલે બેક્ટેરિયા તમારે ક્યાંય ફરીથી લેવા જવાના નહીં. આટલી 2 જ વસ્તુ નાખવાની એની અંદર. અને ત્રીજું, કદાચ મહિના સુધી ઉપયોગમાં ના આવે, ક્યારેક એવું થાય કે એટલે જ થયું અથવા કે હમણાં નથી કરવાનું, 1 મહિનો થાય એટલે ફરીથી એને એકવાર 1 લીટર છાશ ને 1 કિલો ગોળ આપી દેવાના એની અંદર. બસ એટલું જ કરવાનું. એનો મુખ્ય એનો ખોરાક છે, એ આપી દેવાનો. મહિના લગી ખાઈ શકે, 1 મહિનો સુધી ચાલે એમ. એની અંદર પાછું તમારો ઉપયોગ ના થાય તો ગોળ અને પાણી નાખી દેવાનું. સાહેબ આમાં ખાતર મેં આનો જો સ્પ્રે કરજો, તમારે ટ્રાય કરવો ને તો તમારે જો ઘણા લોકો કેવું કરે કે આનો ઉપયોગ કર્યો તો ખેતરની અંદર બધા